કેન્દ્રની અંદર આર્મ ફોર્સિસની અંદર ખાસ કરીને એરફોર્સની અંદર અગ્નિવીર યોજના લાવવામાં આવી. કેન્દ્ર સરકાર દ્વારા એક નીતિગત નિર્ણય કરીને વર્ષોથી સૈન્ય બળમાં જુદી જુદી ભરતીને બદલે કોન્ટ્રાક્ટ આધારિત એટલે કે 5 વર્ષની મર્યાદા વાળી નવી પદ્ધતિ લાવીને સૈન્યના મનોબળને તોડવાનું કામ કોઈએ કર્યું હતું. એ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની મોદી સરકારે. ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના નાના ગામમાંથી આવતા વાઘુજી ઠાકોર નામના એક સામાન્ય પરિવારના યુવાને પોતે સ્નાતક હતો તેમ છતાં અગ્નિવીર તરીકે પસંદ થયો. અગ્નિવીર તરીકે જોડાયો છે અને વાઘુજી જ્યારે અગ્નિવીરની તાલીમમાં ગયા ત્યારે વાઘુજી ઠાકોરને ફિનિશિંગ લાઇન જ્યારે ક્રોસ કરતા હતા તે સમયે એમનો પગને મચકો રહી ગયો અને હોસ્પિટલની અંદર સારવાર દરમિયાન જ્યારે એમને રજા આપવામાં આવી તેની સામે તરત જ 25 દિવસ સુધી તાલીમમાંથી બહાર છે એટલે કે ગેરહાજર છે એના માટેની એને નોટિસ આપવામાં આવે. આર્મીના નિયમો છે, આપણને એની સામે કોઈ વાંધો નથી. ત્યારબાદ એને નોટિસ મળ્યા પછી અગ્નિવીરના આર્મી સર્વિસ કોડ એ તાલીમ કેન્દ્ર ઉપર પહોંચે છે. આ તાલીમ કેન્દ્રમાં જ્યારે વાઘુજી ઠાકોર પહોંચે છે ત્યારે તેને મેડિકલ બોર્ડના દિવ્યાંગ પ્રમાણપત્રના આધારે તેને અયોગ્ય ગણાવી દેવામાં આવે છે. તમે સમગ્ર બાબત વિચારો. અનફિટ જાહેર કરવાના કારણે વાઘુજીનું સ્વપ્ન ચકનાચૂર થાય છે. અમારી સંપૂર્ણ સહાનુભૂતિ એની સાથે છે. એને જે મદદ કરવાની એ મદદની અમે ખાતરી આપી છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.